કમબેક રાજકોટમાં આઈઓસી અને નાયરા પેટ્રોલ પંપનો મોટો નિર્ણય રાત્રિના 10 વાગ્યાથી પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કર્યું। પેટ્રોલ ડીઝલનો સપ્લાય ખોરવાતા વેચાણ બંધ કર્યું છે। વેચાણ ફરીથી ક્યારે શરૂ થશે તેની કોઈ જ જાણકારી આપવામાં આવી નથી। થોડી વારમાં આઈઓસી ઓફિસ ખાતે મહત્વની બેઠક મળવાની છે। સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલર્સ એસોસિએશનને સમસ્યા જણાવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, પેટ્રોલમાં રાજકોટમાં આઈઓસી અને નાયરા પેટ્રોલ પંપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાત્રિના 10 વાગ્યાથી પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ રહેશે। થોડી વારમાં બેઠક મળવાની છે, વધુ વિગતો શું છે? ચોક્કસ જ જે રીતના મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું ને ત્યાર પછી જે રીતના એલપીજીની અછત છે તે સર્જાઈ, હવે ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ તેની અસર છે તે જોવા મળી રહી છે। ગઈકાલે રાજકોટના જે નાયરા અને આઈઓસીના જેટલા પણ પેટ્રોલ પંપ છે તેના ઉપર જે પેટ્રોલનું જેટલું પણ જથ્થો હશે ત્યાં સુધી વેચાણ કરવામાં આવશે, આ પ્રકારના જે નિવેદન છે તે આપવામાં આવ્યા હતા। અને પેટ્રોલ પંપ છે તે રાત્રે 10 વાગ્યાથી અમુક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ છે તે ખૂટી ગયું અને તેને કારણે બંધ છે તે કરી દેવાની નોબત આવી હતી। આજે જે રીતના ખાસ કરીને આઈઓસીની ઓફિસ ખાતે અમે છીએ અને ત્યાં ટૂંક સમયની અંદર જ આઈઓસી ઓફિસ ખાતે તાત્કાલિક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેની અંદર ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાની આગેવાનીની અંદર તમામ જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેમની એક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની અંદર જે અસરગ્રસ્ત ડીલરો છે તેમની સમસ્યાઓ છે તેમની રજૂઆત છે તે કરવામાં આવશે। કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમને ઉકેલ શોધવાનો પ્રયાસ કઈ રીતના કરી શકાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે થઈ અને કઈ રીતના તેનો ઉકેલ લાવી શકાય તે પ્રકારનું આ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે। ટૂંક સમયની અંદર જ પેટ્રોલ ડીઝલ જે એસોસિએશન છે તેમના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો પહોંચશે મોટી સંખ્યામાં। તેમની સાથે પેટ્રોલ પંપના સંચાલકો છે તે પણ ઉપસ્થિત છે તે રહેતે એવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે પેટ્રોલ અને ડીઝલની અછત હજુ સુધી સામે નથી આવી, પરંતુ જે રીતના પેટ્રોલ અને ડીઝલની જે સપ્લાય છે તે ચેન ખોરવાય છે અને તેને કારણે ક્યાંક સરકાર દ્વારા જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેમની જે પેટ્રોલનો પૂરતો જથ્થો છે તે આપવામાં નથી આવતો અને 3 થી 4 દિવસે એક ગાડી આવે ને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। હવે સરકાર કઈ રીતના આનો ઉકેલ આવે છે તે જોવું જી ગૌરવ, આપણી સાથે વડોદરાથી રવિ પણ જોડાયેલા છે। રવિ, વડોદરામાં કેવી સ્થિતિ છે? પેટ્રોલ ડીઝલની અછત છે, કારણ કે રાજકોટમાં તો ઘણી બધી જગ્યાએ પેટ્રોલ પંપના જે પેટ્રોલ પંપ છે ત્યાં બોર્ડ લાગી દેવામાં આવ્યા છે કે રાત્રે 10 વાગ્યા પછી એ પેટ્રોલ ડીઝલ નહીં મળે। વડોદરામાં શું સ્થિતિ છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ખાનગી જે એજન્સીસ છે અને ખાનગી પેટ્રોલ પંપો છે તેની કફોડી હાલત છે। અત્યારે અમે વડોદરામાં ઊભા છે, એક પેટ્રોલ પંપ નાયરાનું છે કે ત્યાં તમે જોઈ શકો છો કે નાયરાના પેટ્રોલ પંપ પર કઈ રીતના જે છે તે સુમસામ હાલતમાં દેખાઈ રહ્યું છે, કારણ કે પેટ્રોલનો સ્ટોક નથી અને તેના કારણે જે વાહન ચાલકો છે તેને ના પાડવામાં આવી રહી છે, તેને પરત અહીંયાથી મોકલવામાં આવી રહ્યા છે। જે ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપો છે ત્યાં તો પૂરતા સ્ટોક છે પેટ્રોલનો, પરંતુ જે ખાનગી એજન્સીસના પેટ્રોલો છે ત્યાં પૂરતા સ્ટોક નથી, જેના કારણે જે પેટ્રોલ પંપ છે તેને બંધ કરવાની નોબત આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે ગાડી મંગાવવામાં આવે છે તે ગાડી 3 થી 4 દિવસે એક ગાડી અહીંયા પહોંચી રહી છે, જેના કારણે પેટ્રોલનો અપૂરતો સ્ટોક જો થઈ જાય છે। અત્યારે આ જે પંપ છે નાયરાના ત્યાં માત્ર ડીઝલનો સ્ટોક અત્યારે અવેલેબલ છે, પરંતુ પેટ્રોલનો સ્ટોક અવેલેબલ ન હોવાના કારણે જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે પંપ છે તે ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો છે। સાંજ સુધીમાં પેટ્રોલની ગાડી આવી જશે તે પ્રકારની જાણકારી મળવા પામી છે, એટલે સાંજ પછી આ પંપ ફરીથી શરૂ થશે, પરંતુ જે પ્રમાણમાં સ્ટોકની જરૂર છે પેટ્રોલ પંપના માલિકોને તે સ્ટોક નથી મળી રહ્યો, તેના કારણે પંપો પર પેટ્રોલ નથી। એક વાહન ચાલક છે, ભાઈ પેટ્રોલ નથી અહીંયા, શું કહેશો? પેટ્રોલ પ્રાઇવેટ પંપ પર પેટ્રોલ નથી મળી રહ્યું? કંઈ કહેવા જેવું નહીં ભાઈ, એવું કહીએ। યુદ્ધની પરિસ્થિતિના કારણે થઈ રહ્યું છે? ઓબ્વિયસલી થાય જ ને, બિકોઝ બે કન્ટ્રી બંધ છે, સ્ટેટ ઓફ હોર્મોન્સ બંધ છે, થઈ જ શકે। એ તો મોદીજીએ સારું કર્યું છે કે એલપીજીની શોર્ટેજ મિટાઈ દીધી છે।
બિલકુલ પ્રધાનમંત્રીએ સારું કર્યું છે કે એલપીજીની શોર્ટેજ દૂર કરી છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કઈ રીતના પેટ્રોલ પંપ પર લોકો અહીં આવી રહ્યા છે અને પેટ્રોલ ભરાયા વગર જ તેમને પરત ફરવું પડી રહ્યું છે. એક બીજા પણ વાહન ચાલક છે, તેમને પણ હું બતાવીશ કે એમને પણ પેટ્રોલ ભરાયા વગર અહીંયાથી પરત ફરવા પડી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરમાં પ્રાઇવેટ પેટ્રોલ પંપો જે છે મોટા ભાગના તમામની આ જ હાલત છે. અને ખાસ કરીને નાયરા જે કંપની છે પેટ્રોલની તે ના પંપો પર પેટ્રોલ અત્યારે જોવા નથી મળી રહ્યું, જેના કારણે પેટ્રોલ પંપોના માલિકોની કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે. જી રવિ અને ગૌરવ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યમાં અત્યારે પેટ્રોલ પંપની અછત અને એના કારણે કેટલાક પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ ડીઝલનું જે સપ્લાય છે એ ખોરવામાં આવતું હોવાનું વાત સામે